દાદા કુખ્યાત બુટલેગર ને પિતા લિસ્ટેડ ગુનેગાર ને હવે 18 વર્ષનો પૌત્ર કરોડોની મસ્ટાંગમાં પિસ્ટલ સાથે ઝડપાયો। 80 લાખની આલિશાન ફોર્ડ મસ્ટાંગ કાર, હાથમાં જર્મન બનાવટની ગેરકાયદેસર પિસ્ટલ અને જીવતા કારતૂસ। ઉંમર કેટલી ખબર છે? માત્ર 18 વર્ષ। પણ ગુનાખોરીનો ઇતિહાસ જુઓ ને તો ભલભલાના હોશ ઉડી જાય। રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ન્યારી ડેમ રોડ પર જે બે નશાબાજોને દબોચી લીધા ને, એમાં સૌથી મોટું નામ કોનું છે ખબર છે? આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ। આ એ જ આદિત્ય રાઠોડ છે જેની નસોમાં ગુનાખોરીનું લોહી વહી રહ્યું છે। આ કોઈ સામાન્ય ઘરનો નંગ નથી। હા, પૌત્ર છે ગુજરાતના કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડ ઉર્ફે કિશોર લંગડાનો। એટલું જ નહીં, આદિત્યના પિતા દિલીપસિંહ રાઠોડ પણ પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર જ છે। દાદા અને પિતાના રસ્તે ચાલી આ નાની ઉંમરના નશાબાજે કાયદાના લીરે લીરા ઉડાવવાનું જાણે લાયસન્સ લઈ લીધું છે। આદિત્ય રાઠોડ માટે ગુનાખોરી કોઈ નવી વાત નથી। યાદ કરો, માર્ચ 2026નો એ મહિનો, જ્યારે અમદાવાદની પ્રતિષ્ઠિત GLS કોલેજની બહાર નશાની હાલતમાં આ જ આદિત્ય રાઠોડે હથિયાર બતાવી આતંક મચાવ્યો હતો। અનેક વિદ્યાર્થીની થારમાં પણ તોડફોડ કરી નાખી હતી, જાનથી મારી નાખવાની ધમકી આપી 2 મહિના સુધી ફરાર રહ્યો અને એનાથી પણ હવે મોટો કાંડ। જુલાઈ 2025માં અમદાવાદના શાહીબાગમાં આ જ નબીરાએ પોતાની ફોર્ચ્યુનર કારથી એક એક્ટિવા સવારને કચડી નાખ્યો, જેમાં એક નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થયું હતું। અમદાવાદ પોલીસ જેની હિસ્ટ્રી સીટ ખોલીને બેઠી છે ને, આદિત્ય રાઠોડ ગત રાત્રે રાજકોટના તેના સાગરીત ધુમિલ ઠાકોર સાથે લક્ઝુરિયસ મસ્ટાંગ કાર લઈને નશાની હાલતમાં રખડી રહ્યો હતો। રાજકોટ એસઓજીની ટીમને બાતમી મળી, કારને રોકી તલાશી લીધી તો અંદરથી જર્મન પિસ્ટલ અને 3 મોબાઈલ ફોન મળી આવ્યા। જે બાદ રાજકોટ પોલીસે કાયદાનો એવો સકંજો કસ્યો ને કે લાખોની મસ્ટાંગ સીધી પોલીસ સ્ટેશનના આંગણે આવી ગઈ। આમ નાની ઉંમર, મોટો નશો, બાપ દાદાની કાળી કમાણી અને હાથમાં હથિયાર। સવાલ એ થાય કે આવા નબીરાઓ ક્યાં સુધી કાયદાને પોતાના ખિસ્સામાં લઈને ફરશે?